જય શ્રી કૃષ્ણ મિત્રો, ભલે ગમે તે થઈ જાય પણ 6 જૂન જેઠ મહિનાની સૌથી મોટી એકાદશી એટલે કે નિર્જળા એકાદશીના દિવસે ભૂલથી પણ આ 5 કામ નહીં કરતા। ખાસ કરીને પરણિત સ્ત્રીઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ જશે। ઘરમાં કંગાલી અને ગરીબી છવાઈ જશે, ઘર આખું બરબાદ થઈ જશે। એટલા માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી। જી હા મિત્રો, જેઠ મહિનામાં આવતી વર્ષેની સૌથી મોટી એકાદશી એટલે કે નિર્જળા એકાદશીના દિવસે ભૂલથી પણ સ્ત્રીઓ અને પુરુષોએ આ 5 કામ ન કરવા જોઈએ, કારણ કે આ વખતે નિર્જળા એકાદશી તિથિ દુર્લભ ગ્રહ નક્ષત્રોની વચ્ચે લગભગ 151 વર્ષ પછી આવી છે। તેથી ખાસ કરીને આ વખતે નિર્જળા એકાદશીના દિવસે આ કામો કરવાની મનાઈ છે। જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ અજાણતા કામો કરે છે તો તેમના ઉપર માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ હંમેશા માટે ક્રોધિત રહે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં બધી તિથિઓમાં એકાદશી અને બધી એકાદશીઓમાં નિર્જળા એકાદશીનું ખાસ મહાત્મ્ય છે। શાસ્ત્રીય માન્યતાઓ પ્રમાણે આજ એ શુભ દિવસ છે જેમાં પાણી પણ પીવાતું નથી। સાથે જ આ એકાદશીને મોક્ષદાયિની એકાદશી સિવાય ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે। આ એકાદશીનું વ્રત સૌથી પહેલા પાંડવ પુત્ર ભીમએ રાખ્યું હતું, એટલે તેને ભીમસેની એકાદશી પણ કહે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીજીની વિધિવત પૂજા કરીને વ્રત રાખવાથી અનેક ગણું પુણ્ય મળે છે। સાથે જ અનેક પ્રકારના અજાણતા કરાયેલા પાપોથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ, ધન, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે નિર્જળા એકાદશી જેવી પુણ્યદાયિની તિથિ બીજી કોઈ નથી। શાસ્ત્રીય માન્યતા છે કે આ દિવસે જે સ્ત્રી સાચા મનથી વ્રત રાખે છે તેના પતિ ઉપર જીવનભર કોઈ પણ મુશ્કેલી આવી શકતી નથી। નિર્જળા એકાદશીના દિવસે કરવામાં આવતી પૂજા અને વ્રતથી તમામ પુણ્યકર્મોના ફળ 1000 ગણા થઈને મળે છે। પણ જો આ દિવસે તમે અજાણતા પણ આવી 5 ભૂલો કરો છો તો તેના તમને ઘણું દુષ્પરિણામ પણ ભોગવવું પડે છે। આવી ભૂલ કરનાર વ્યક્તિના ઘરમાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે। ખાસ કરીને પરણિત સ્ત્રીઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર તમારા ઘરમાં ગરીબી આવવાની શરૂઆત થઈ જશે। એટલા માટે આ જાણવું બહુ જરૂર છે કે નિર્જળા એકાદશીના દિવસે એવી કઈ 5 ભૂલ છે જે તમારે કરવી જોઈએ નહીં, અને આ દિવસે તમારે શું ખાવું અને શું નહીં ખાવું જોઈએ, જેથી પરિવાર પર દોષ ન લાગે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા ઉપર સદા બન્યા રહે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો। તો મિત્રો, શાસ્ત્રો મુજબ મંગળવાર, શુક્રવાર અને સોમવારના દિવસે જો નિર્જળા એકાદશી આવે તો જેટલા આ દિવસે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે એટલા જ આ 5 કામ કરવાથી ક્રોધિત પણ થઈ જાય છે। ધર્મશાસ્ત્રમાં કેટલાક કાર્ય કરવાની મનાઈ હોય છે જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે। હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો માનવામાં આવે છે। આ જ કારણે આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાથે નિર્જળા એકાદશીનું વ્રત પણ રાખવામાં આવે છે। પણ જો તમે આ દિવસે આ 7 કાર્ય કરો છો તો તેના કારણે તમારા પતિ પત્નીના દાંપત્ય જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને જીવનમાં ધન સંપત્તિનો નાશ પણ થઈ શકે છે। સાથે જ ભક્તો, નિર્જળા એકાદશીના દિવસે જો મિત્રો માતા લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થઈ જાય તો તમે સમજી લેજો કે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવાની છે। તો ચાલો જાણીએ કે નિર્જળા એકાદશીના દિવસે એવા કયા કાર્ય છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ। તો મિત્રો, સૌથી પહેલું કાર્ય જે છે તે માતા તુલસી સાથે સંબંધિત છે। હા મિત્રો, તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિરૂપ પણ કહેવામાં આવ્યું છે, પણ આ બાબતનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે નિર્જળા એકાદશીના દિવસે તમે કે તમારા પરિવારના કોઈ પણ સભ્ય તુલસીના પાન કે તુલસીની મંજરી ન તોડે અને ન તો તેને સ્પર્શ કરે। સાથે જ આ દિવસે તુલસી માતાને જળ અર્પણ કરવાની પણ મનાય છે, એટલે કે આ દિવસે તમારે તુલસી માતામાં જળ અર્પણ ન કરવું જોઈએ।
કારણ કે 6 જૂન નિર્જળા એકાદશીના દિવસે તુલસી માતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ માટે વ્રત રાખે છે, એટલા માટે તુલસીને જળ અર્પણ કરવાથી તેમનું આ વ્રત ખંડિત થઈ જાય છે, જેનાથી તમને પુણ્યના બદલે માતાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। જો કે આ દિવસે તુલસી માતાને ધૂપ દીપ પ્રગટાવીને પૂજા જરૂર કરો। સાંજના સમયે તુલસી માતાની સમક્ષ દેશી ઘીનો દીવો પ્રગટાવો। પણ સ્ત્રીઓ ભૂલથી પણ 6 જૂન નિર્જળા એકાદશીના દિવસે ખુલ્લા વાળે તુલસી માતાની પૂજા ન કરે, નહીંતર તમારા ઉપર દોષ લાગી શકે છે। ચાલો જાણીએ બીજી ભૂલ વિશે જે આપણને નિર્જળા એકાદશીના દિવસે ન કરવી જોઈએ। આપણા ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે જેઠ માસની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીનો દિવસ માતા પાર્વતી અને ભગવાન શંકર સાથે સાથે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીનો પણ દિવસ હોય છે। એવામાં જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ માંસ મદિરાનો ઉપયોગ કરે છે તો વ્યક્તિ 7 જન્મ સુધી વંશવિહીન થઈ જાય છે અને આવા લોકો અચાનક દુર્ઘટનાનો ભોગ પણ બની શકે છે। તેથી નિર્જળા એકાદશીના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ। ચાલો મિત્રો હવે આપણે જાણી લઈએ ત્રીજી ભૂલ વિશે, જેને કે તમને 6 જૂન નિર્જળા એકાદશીના દિવસે ભૂલથી પણ નહીં કરવી જોઈએ। તો જુઓ મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે વ્રત રાખીને ભગવાન શ્રી શિવ પાર્વતીજીની પૂજા આરાધના કરવાથી વ્યક્તિને શ્રેષ્ઠ પુણ્યફળોની પ્રાપ્તિ થાય છે। પરંતુ શિવ મહાપુરાણમાં કેટલાક ખાસ લોકોને લઈને જણાવાયું છે કે જો તેઓ નિર્જળા એકાદશીનું વ્રત રાખી લે તો તેનું પરિણામ તેમના આખા પરિવારને ભોગવવું પડી શકે છે। તો મિત્રો, સૌથી પહેલા નિર્જળા એકાદશીનું વ્રત ગર્ભવતી સ્ત્રીએ નિરાહાર રહીને નહીં રાખવું જોઈએ। આથી ગર્ભમાં સચવાયેલા બાળક પર ખરાબ અસર પડી શકે છે। જો વ્રત રાખવું જરૂરી હોય તો એકવાર તમારા ડોક્ટરની સલાહ જરૂર લઈ લેવી જોઈએ। સાથે સાથે જો પીરિયડ્સ દરમિયાન નિર્જળા એકાદશી આવી જાય તો આવા સમયમાં તમે ઈચ્છો તો ફળાહાર કે નિર્જળા ઉપવાસ રાખી શકો છો, પણ તમારે નિર્જળા એકાદશીની પૂજા આ દિવસે નહીં કરવી જોઈએ અને પૂજન સામગ્રીને હાથ પણ ન લગાવવો જોઈએ। એ જ રીતે મિત્રો, હવે અમે તમને એવી એક ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે આજે કાલેની લગભગ બધી જ સ્ત્રીઓ 6 જૂન નિર્જળા એકાદશીના દિવસે અજાણતા કરે છે। એ જ રીતે મિત્રો, આ દિવસે કોઈ સાથે ઝઘડો કે કલેશ નહીં કરવો જોઈએ। 6 જૂન નિર્જળા એકાદશીના વ્રતમાં સ્ત્રીઓએ ભૂલથી પણ કાળા કે સફેદ રંગના કપડાં પહેરવા નહીં જોઈએ, કારણ કે કાળો રંગ અશુભતાનો પ્રતીક છે, જ્યારે સફેદ રંગ વિધવા અને શોક દર્શાવે છે। આ દિવસે જો સ્ત્રીઓ લાલ કે પીળા રંગના કપડાં પહેરે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। સાથે સાથે પૂજા દરમિયાન લગ્નની ચૂંદડી જો ઉપલબ્ધ હોય તો એ પણ ઓઢી લેવી જોઈએ। સાથે સાથે મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય બૂટ ચપ્પલ ન રાખવા જોઈએ, ઝાડુ પણ ન રાખવું જોઈએ। જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ઝાડુ કે ચપ્પલ રાખી દે છે તો માતા લક્ષ્મી તરત પાછા ફરી જાય છે અને એ ઘરમાં દરિદ્રતા પ્રવેશી જાય છે। તમે ચોક્કસ જોયું હશે કે લગભગ દરેક વ્યક્તિ તેમના ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ અને લીલી મરચી લટકાવીને રાખે છે, પણ કેમ રાખે છે? તેને લટકાવવાનું શું કારણ છે? તો જુઓ મિત્રો, લીંબુ અને લીલી મરચી એ દરિદ્રતાનો આહાર છે અને જ્યારે તેમને પોતાનો આહાર ઘરના દરવાજા પર જ મળી જાય છે તો તે ઘરની અંદર કે રસોડામાં પ્રવેશ નહીં કરે। તેથી એવું પણ કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે લીંબુ મરચી લટકાવવાથી ઘરમાં દરિદ્રતા વાટી નથી। તમારામાંથી મોટા ભાગના લોકો એ પણ પૂછે છે કે ઘરમાં લક્ષ્મી કેમ નહીં આવે? તો જુઓ, જે ઘરમાં સ્ત્રીઓનો અપમાન થાય છે એવા ઘરમાં ક્યારેય લક્ષ્મી નથી આવતી। બીજું કામ એ છે કે મોટા ભાગના લોકો એવા છે જે ઘણીવાર ખંડિત મૂર્તિની પૂજા કરતા હોય છે, પણ જેના ઘરમાં ખંડિત મૂર્તિ હોય છે ત્યાં ક્યારેય દેવીઓ દેવતાઓ નિવાસ કરતા નથી। તેથી જો તમારા ઘરમાં પણ એવી કોઈ મૂર્તિ છે તો તેને તરત જ કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવી કે પછી સ્વચ્છ જગ્યાએ માટીમાં સન્માનપૂર્વક દાટી દેવી જોઈએ।
તો ચાલો મિત્રો હવે જાણી લઈએ કે નિર્જલા એકાદશીના દિવસે કયા 7 કામ છે કે જે નહીં કરવા જોઈએ। મિત્રો નંબર 1, ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો। મિત્રો એવું કહેવામાં આવે છે કે 6 જૂન નિર્જલા એકાદશીના દિવસે દાન પુણ્ય કરવું ઉત્તમ માનવામાં આવે છે, પણ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી। મિત્રો નિર્જલા એકાદશીનું વ્રત પરિણીત સ્ત્રીઓ પોતાના અખંડ સુહાગ માટે રાખે છે, પણ ઘણીવાર સ્ત્રીઓ આ દિવસે પોતાનો સુહાગનો સામાન એકબીજા સાથે આપ લે કરે છે। પણ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારે કોઈ પણ સ્ત્રી સાથે તમારું લગ્નનો સામાન જેમ કે સિંદૂર, મંગલસૂત્ર, ચાંદલો, લગ્નનું પાનેતર, લગ્નની ચુંદડી વગેરે એકબીજાને આપવી જોઈએ નહીં। આવું કરવાથી તમારા સુહાગ પર ગંભીર સંકટ આવી શકે છે। સાથે સાથે મિત્રો આ વખતે નિર્જલા એકાદશી શુક્રવારના દિવસે આવી રહી છે, જેના કારણે જો તમે આ દિવસે કોઈ પણ વ્યક્તિને દૂધ કે દૂધથી બનેલી કોઈ પણ વસ્તુનું દાન કરો તો માતા લક્ષ્મી તમાથી નારાજ થઈ શકે છે। સાથે આ દિવસે લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુ પણ કોઈને આપવી જોઈએ નહીં। સાથે જ તામસિક વસ્તુઓનું ન તો દાન કરવું જોઈએ ન તો સેવન કરવું જોઈએ। તમારે આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ। હવે સામાન્ય રીતે તામસિક ભોજનમાં માંસ, મદિરા, ઈંડા, માછલી, લસણ, ડુંગળી આ બધી વસ્તુઓ આવે છે, પણ નિર્જલા એકાદશીના દિવસે વ્રત ધરનારી સ્ત્રીઓ માટે ચોખા અને દાળ પણ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે। તેથી જો તમે આ દિવસે નિરાહાર વ્રત રાખો છો તો એ અતિ ઉત્તમ ગણાય છે, પણ જો નિરાહાર વ્રત શક્ય ન હોય તો આ દિવસ પૂરતા માત્ર દૂધ, કેળા અને ફળોનું જ સેવન કરવું જોઈએ। અન્નનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ। સાથે સાથે નિર્જલા એકાદશીનું વ્રત પતિ માટે જ હોય છે, તેથી આ દિવસે પત્નીએ ભૂલથી પણ પોતાના પતિ સાથે ઝઘડો કરવો જોઈએ નહીં। એવું માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। નિર્જલા એકાદશીના દિવસે એવું કોઈ પણ કામ ન કરો જેના કારણે લગ્ન જીવનમાં મુશ્કેલી આવી જાય। આ દિવસે પતિ પત્નીએ પરસ્પર તાલમેલ અને પ્રેમથી રહેવું જોઈએ, પણ કોઈ પણ પરિસ્થિતિમાં નિર્જલા એકાદશીની તિથિએ પતિ પત્ની એકબીજાના નજીક ન આવવું જોઈએ। વ્રત તહેવાર વાળા દિવસે આપણે બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ, કારણ કે આ દિવસે બનેલા સંબંધોથી થતી સંતાન અસ્વસ્થ જન્મે છે અને પતિના જીવન પર પણ સંકટ આવી શકે છે। સાથે સાથે મિત્રો તમારે નિર્જલા એકાદશીના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ। સ્ત્રી કે પુરુષ કોઈએ પણ નખ કાપવા, વાળ કાપવા અને વાળ ધોવાથી બચવું જોઈએ। આ દિવસે વાળ ધોવાથી કુંડળીમાં ચંદ્રમાનું સ્થાન કમજોર થાય છે, જેના કારણે પતિના આર્થિક જીવન પર ખૂબ ખરાબ અસર પડે છે। તમે એક દિવસ પૂર્વે જ વાળ ધોઈ લો। મિત્રો હવે આગળની વાત 6 જૂન નિર્જલા એકાદશીના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો, કેમ કે માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે। આવા સમયે જો નિર્જલા એકાદશીના દિવસે વ્રત ધરનારી સ્ત્રીઓનું કોઈ પણ અપમાન કરે છે તો એ વ્યક્તિના જીવનમાંથી માતા લક્ષ્મી હંમેશા માટે દૂર થઈ જાય છે અને ધન, સંપત્તિ, સૌભાગ્ય અને આરોગ્ય માટે આવા લોકો આમતેમ ભટકે છે, કારણ કે એવા ઘરોમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નથી આવતી। તેના સિવાય નિર્જલા એકાદશીના દિવસે માંસાહાર ભૂલથી પણ ન કરવું જોઈએ। સાથે સાથે આ દિવસે દારૂ પીવાથી પણ બચવું જોઈએ। જો શક્ય હોય તો આ દિવસે લસણ ડુંગળીનું ભોજન પરિવારમાં કોઈ પણ સભ્ય ન કરે। નિર્જલા એકાદશીના દિવસે સંપૂર્ણ સાત્વિક ભોજન કરો। આ દિવસે માંસ મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે। સાથે સાથે મિત્રો 6 જૂન નિર્જલા એકાદશીના દિવસે તમારે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન ફેલાવવી। નિર્જલા એકાદશીના દિવસે વહેલી સવારે જ તમારું ઘર સારી રીતે સાફ કરો। ઘરના મુખ્ય દ્વારને ગંગાજળયુક્ત જળથી પવિત્ર કરો। સાથે મિત્રો આ દિવસે તમે સરસવના તેલનો એક દીવો પીપળના વૃક્ષ નીચે અવશ્ય પ્રગટાવો। સાથે જ ભૂલથી પણ નિર્જલા એકાદશીના દિવસે તમે કે તમારા પરિવારના કોઈ પણ સભ્યએ શરીરના કોઈ પણ ભાગમાં તેલ ન લગાડવું, વાળમાં પણ નહીં।
કારણ કે આવું કરવાથી કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ નબળી પડી જાય છે અને વ્યક્તિને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવ્યું છે કે નિર્જલા એકાદશીના વ્રતમાં વ્રતધારી સ્ત્રીઓએ મીઠું ન ખાવું જોઈએ. સાથે સાથે ઘરમાં કોઈ પણ સભ્યએ માંસ મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ અને આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી થોડું અંતર રાખવું જોઈએ. સાથે કઠોર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, કારણ કે આ દિવસે જો સંબંધ બાંધવામાં આવે તો ન માત્ર વ્રત ભંગ થાય છે પરંતુ પતિ પર સંકટ પણ આવી શકે છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો. આ સિવાય પરિણીત સ્ત્રીઓને આ દિવસે ઊંઘવું પણ નહીં જોઈએ. શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી વ્રત દરમિયાન દિવસે ઊંઘે છે તો તેનું વ્રત તૂટી જાય છે, એટલે આ દિવસે બિલકુલ પણ ઊંઘવું નહીં. અને હા, વ્રત વાળા દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠી જાવ અને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ ભગવાન સૂર્યનારાયણને જળ જરૂર આપો. એક લોટા જળમાં લાલ ફૂલ અને અક્ષત નાખીને સૂર્યદેવને અર્પિત કરો, જેથી તમને ભગવાન સૂર્યની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. હવે વાત કરીએ આજકાલની નવવિવાહિત સ્ત્રીઓની જે માથામાં સેંથો ખૂબ જ નાનો કરે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સિંદૂરને પતિના દીર્ઘ આયુષ્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે જેના માથામાં પૂરો અને થોડો લંબાયેલો સેંથો પૂરેલો હોય છે તેનો પતિ દીર્ઘાયુ થાય છે. પણ આજના ફેશનના યુગમાં ઘણી બધી સ્ત્રીઓ ફક્ત એક ટપકા જેટલો સેંથો કરે છે. જ્યારે સ્ત્રીની માંગમાં સિંદૂર ચમકે છે ત્યારે તેને સૌભાગ્યવતીનું સ્વરૂપ માનવામાં આવે છે. ખાસ કરીને નિર્જલા એકાદશી અને કરવા ચોથ જેવા વ્રતોમાં સિંદૂરને ખૂબ જ ખાસ મહત્વ હોય છે. જો કોઈ પણ સ્ત્રી જાણકારીના અભાવે ઓછું સિંદૂર લગાવે છે તો તેનું વ્રત અધૂરું રહી શકે છે. એથી ધ્યાન રાખો કે આ દિવસે સિંદૂર સંપૂર્ણ માથાની માંગમાં ભરેલું હોય અને સુંદરતાથી શોભિત હોય. 6 જૂન નિર્જલા એકાદશીના દિવસે ઘરમાં મીઠા પકવાન ખાસ કરીને જલેબી, શ્રીખંડ, દૂધપાક અવશ્ય બનાવો અને તેને સૌપ્રથમ લક્ષ્મી માતાને ધરાવીને પછી પ્રસાદ રૂપે પરિવાર સાથે ગ્રહણ કરો. સાથે જ આજના સમયમાં કેટલીક સ્ત્રીઓ નિર્જલા એકાદશીના દિવસે તેને સામાન્ય વ્રત સમજીને બ્યુટી પાર્લરમાં જઈ વાળ કપાવી લે છે, જે કે એક બહુ મોટી ભૂલ છે. શાસ્ત્રોમાં તેને એક ગંભીર પાપની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. વાળ કપાવવાથી માતા લક્ષ્મી કોઈ પાયમાન થાય છે અને તેના પતિના જીવનમાં આર્થિક સંકટ આવી શકે છે. નિર્જલા એકાદશી અને કરવા ચોથ જેવા વ્રતોમાં વાળ કાપવા અશુભ માનવામાં આવે છે. આ વ્રત પતિની દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવે છે. એટલે આ દિવસે અર્પણ થતી દરેક વસ્તુની સંપૂર્ણતા અને પવિત્રતાનું ધ્યાન રાખો. કોઈ પણ તૂટી ફૂટી વસ્તુ જેમ કે ફૂલ, થાળી કે અન્ય પૂજાની સામગ્રી માતાને અર્પિત ન કરો. વ્રતના દિવસે બંગડીઓનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સફેદ, લીલી કે કાળી બંગડીઓને પહેરવાનું ટાળો અને તૂટી ગયેલી બંગડીઓ તો બિલકુલ પણ ન પહેરવી જોઈએ. મંગલસૂત્ર સુહાગનું પ્રતીક ગણાય છે, એટલે આ દિવસે તેને અવશ્ય ગળામાં પહેરવું જોઈએ. જો કોઈ સ્ત્રી આ દિવસે મંગલસૂત્ર નથી પહેરતી તો તેનું વ્રત અધૂરું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કેટલીક પરિસ્થિતિઓનો ઉલ્લેખ છે જેમાં સ્ત્રીઓને નિર્જલા એકાદશીનું વ્રત નહીં કરવું જોઈએ. પહેલી પરિસ્થિતિ છે જ્યારે કોઈ સ્ત્રીનું મન પોતાના પતિને બદલે બીજા પુરુષ તરફ આકર્ષિત થાય. આવી સ્થિતિમાં વ્રત કરવું વ્રતની પવિત્રતાનું અપમાન માનવામાં આવે છે. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક પણ જરૂર કરો. નીચે કમેન્ટમાં તમારી રાશિ અવશ્ય લખો, કેમ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલી ઘણી ઉપયોગી માહિતી અને સરળ ઉપાય શેર કરીએ છીએ. આભાર.